આ તો મારી બહેનનો અવાજ. નક્કી મારી બહેન ઉપર સંકટના વાદળા ઘેરાણા લાગે છે. મારે જરૂર જવું પડશે મારી બહેનની વારે. આપણે નાના ઘર જઈશું નાના પૈસા દેશે ને ફરાકિયા લઈ લેજો. શું રાડ્યું પાડો છો? 100 રૂપિયા ઉસીને દેન મારા છોકરાને ફરાકી લઈ જાય. સાનું નથી તો મારે હાવ દેતી નથી પૈસા. એ અતારમાં તમે તો મારો ધી બગાડ્યો. એ આમ તો જો આ દિવાળી જેવું પરબ છે અને આ તમે મારો ધી બગાડ્યો ધી અને તમે આજ મારા પાસે પૈસા માંગ્યા. એ તમે આખું વરાકો કાય પૈસા જ માંગશો. આ કિરણ આજનો દેન આખું વરા નહીં માંગુ. દેન ઉસીના 100 રૂપિયા એમ શું કરે વરી? એ આજનો દી તો તે બગાડ્યો. બાલુડી મારી માં તું ભમરારી છો. એ કિરણ પૈસા નો દે કાને ભમરાઈ નો કે તું મને. તમારા પૈસા દેવા હોય તો જે મારતા ને ભમરાને નો કેતા. અજે તો પાછો કેવો છે સાંભળ મને ઉગામે હે. તો તો હારો હાલે માં દીકરો ભમરારે છે. એથી ના પડો. અતારમાં દી બગાડવા કોકના નીકળી જાઓ કે હાલવા મંડો હાલવા. બાર તો તમે ગળો મને તો જાલે તો પૈસા લેમ બડાગડા લે એટલે હાલો ઘરે હાલો. એ હારા પૈસા થોડાક દિયો ને 100 રૂપિયા જેવા 200 જેવા છોકરાને પડે કે ગામના છોકરા પડે કે છોકરો રોવે છે. ઓહો હો એ તમને ગોળો ભરવા ગુડ્યા તા ને પાછા મુવા. એ ફડક્યા તમે શું કરો છો? ફડક્યાની હોળી પડી મૂકો તમે. તમને કીધું તું કે તમારા માવતરમાં વ્યા જાવ. મારો છોકરો આયા બિચારો મરી ગયો. હવે તમારે આયા શું ઘઉંનો ખાવો આને લઈને જાવ ને. હારા તમને ખબર છે મારા પિયરમાં માય નથી બાપય નથી. એમાં છોકરાને કોણ હાસી ક્યાં લઈને માર જાવ? એ ઘણાય કુવા પડ્યા છે વાવરું ઈમાં ડૂબી મરો અને કાં તળાવ ભર્યા છે ડેકો ડેક ઈમાં જઈને મરી જાવ બે માં દીકરો. એટલે હું તમારા ગળેથી છૂટું અને મારે ગામનું તો નો સાંભળવું તમારું. દાદા મને પૈસા આપો ને મારે ફરાકિયા લેવા છે. હવે ફડકેના દીકરા મુઈક મારો પગ. એ બટા રેખલી એ આયા આય તો આમ જો અમારા પગ જાલીને બહણ્યો મૂકી દે કહું છું. રો 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 એ તને મે પાણી ભરવા કાઢીતી તલાઈ અને આમ તો જો અને અમારા બાપાના પગ કેમ ચાલીને બેઠો? મારા પગ જાલીને બેઠો. કા પગ ચાલ્યો તો? મારા ફરાકિયા લેવા છે. એ રેખા બેન છોકરાને હું લે મારો છે મારો મત ખરા અમે તો ક્યાં જાય એમ તમ કાઢો. અજે તારા છોકરાને મે આંગળી ન ખડાડીને મે ઈ છોકરીને શુકર માલે છો. એ મારી માં ફૂડી નહીં લાગતી હોય. એ ફડાક્યા શા તારે લઈને જાવ છે? એ ફડાક્યા તમે નો ફોડી એકો. એ ફડાક્યા તો ગામના ફોડે હે. એ તમને બે માં દીકરાને એમે ખાવાનું તો દેવી છે તો ઉપરથી કહે ફડાક્યા લઈ બેસે. આમ સામાના બાપા આને કાઈ નો કરાય. આમ નહીં માને આને બેને આથી કાઢી મૂકો. હાલો આમ હાલતા થાવ કહું છું. ગોળો મૂકી દો. મારી માં વઈજા અને તાર છોકરાને લઈને જા. કોઈ દી નો આવતી પાછી હવે. સીમાડો વટી દેજો ગામનો. નક મારા જેવો કોઈ ભૂંડો નથી. ભૂંડો નથી બાપા. આ તમે જાયા બલા રાખી. એ મે તમને તૈયાર કીધું તું કાને આથી કાઢી મૂકો. તારી વાત બટા હાસી છે. આ મારા એકના એક દીકરાને ભરખી દે. એ આ ડાકણ છે ડાકણ અને ઉપર જતા છોકરો એવો કપાતાર પાક્યો. હવે આના પાણીયા જા. હવે નિરાયત આપણે. એ એટલે જ ગામના જોઈને કહેશે કે ભમરાઈ આવી અમારા દી બગડે. એ પછી બગડે નહીં તો શું કરે? એ મે તો તમને નાદ પાડીતી કે મારા ભાઈનું અહીંયા નક્કી કરો માં. એ મને ગમે અહીંના હાટે દઈને લઈ લો વાવ. પણ તમને શોખ હતો આ ભલાને લાવવાનો. એ તું મારી એક ખોટની છોકરી. એ કીધું તને નકરું થઈ જાય ને તો તને સુખમાં જાય. પણ હવે મારે કરવું શું? મારે તો એક આભને ટેકો દેવો તો વયો જો અને હવે તું છો મારે. આ તમે ઘરમાં છે નલિયા નો રહેવા દીધા. મારું માયના નહીં પેલા
બાયના નહીં હવે મારે કેટલાકનું સાંભળવું, ગામનું કે તારું? મટા હાલ આપણે દાદાએ કાઢી મીકા, હાલ આપણે સારું છે, તારા મામાનો હાલ વ્યાજ આવી ભાગો ભાગો, મોટો ડબલું હેરો આયો. કોઈ મને બચાવો, બચાવો. મોટો ડબલું હેરો આયો. કોઈ મને બચાવો. ધોરો ધોરો, ધોરો. કોઈ મને બચાવો. Oh no. આપણે તો દાદા તો હવે કાઢી નાખ્યા, હવે આપણે ક્યાં જઈશું? હાલો આપણે હવે મામાના ઘરે વહી જાય. બટા મામાના ઘરે નથી નાના, નથી નાની, નથી મામા, ત્યાં જઈને રહીશું અહીંયા. બધા એક માર જીભનો માનેલો નાગ દાદા હે, માર પહેલો બનાવ્યો મેં, એને કોણ સમાચાર આપવા જાય? આમ દુઃખની વાત કોણ વાંચવે પેલા બટા? બસ શું કીધું? નાગ દાદા એટલે હેરું મારા મામા હે? એ હા બટા, હેરું હતા ને, એને મેં રાખડી બાંધી હતી, તાર મામા છે બટા. હવે એને સમાચાર કોણ આપે કે આ બેન એની દુખી છે, ત્યાં આવે આપણી રાસ્તા કરવા? અરે મારી બેન, તું દુખી હોય અને તારે મને સંદેશો દેવાનો હોય વાલી, અરે તારા દુઃખના ભણકારા મારા કાને સંભળાય અને હું દોડતો ન આવું ને તો હું તારો વીર નો કહેવાય મારી બેન. જો તારા દુઃખના અવાજે હું અહીંયા સુધી દોડતો આવ્યો છું મારી બેન. હા વીરા, મને તારા ઉપર ભરોસો છે. આ દુનિયામાં મારે કોઈ નથી, એક તું જ છો મારા વીર. જાણું છું મારી બેન, આ દુનિયામાં મારા સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી. જાવ હવે ઘરે, તમને કોઈ નહીં હેરાન કરે, અને ક્યારે સંકટ પડે ને તઈ તમે મને યાદ કરજો. હું દોડતો તમારી પાસે તમારી રક્ષા કરવા આવીશ મારી બેન. ખમા મારા વીર, ખમા મારા વીરલા. એ વાહ, આમ જો મામાએ કેટલા બધા પૈસા ને કેટલા બધા ફડાકિયા. હવે તો ગામના છોકરા સામે ફડાકિયા ફોડીશ. હા બટા, હા હાલ આપણે ઘરે જઈએ. દાદા નહીં કાઢે, કોઈ આપણું બાળ નહીં કાઢે કાંઈ. હવે મામાએ મને કેટલા બધા પૈસા અને કેટલા બધા ફડાકિયા આપ્યા. તું કહેતી હતી ને મને કે તારા પિયરમાં કોઈ નથી. જો મારે એનું ભાઈ મને થેલી ભરી દીધી ફડાકિયાની પૈસાની. જો મારી માં બાલુડી, તું તો હાવ ખોટી હો. અને એરું કોઈ દી તારો ભાઈ હોય? મેં તો આવી વાત સાઈ સાંભળી નથી. તું તો મને ઉલ્લુ બનાવેસ. પણ તું અહીંયા જોઈજો, જો શેકને પૈસા ને ફડાકિયા જોઈજો. જો કેટલા ફડાકિયા પૈસા. જો એ મારી માં બાલુડી, તું સાચો ચોરી કરીને તો ના આવી તો હમણે ગામના ભેગા કરીને આ વાત કરું કે બાલુડીએ સાચી ચોરી કરી. હા બા, હાલો આપણે આપણા ઘરે જઈએ. હાલો. એ નાનજીડા, એ બારો આય બારો. એ બોટ તો જબરો હેરું આવ્યો છે, કા ખાટલા માથે સડી જા અને નકે ઘરમાં ગરી જા. એટલે આ હાસુ તો બોલે ને. એ હા હાસુ છે, હાસુ. બાપા રે, આ ટપુડો મારો દીકરો ગપાળો જ નથી ને. એરું આવતો હોય તો આપણને ખાઈ જાય, કરડીને મારી નાખે. લે
એ બાપા આ ખાટલા માથે સડીને કેમ તમે ઊભા એ તું સડી જા ટપુડો કેસક મોટો જબરો યારું હાલ્યો આવે કરડીને મારી નાખશે આયા વજાય બેટા એ બાપા એ તમે તો આવા ના રહ્યા એ ઈ ટપુ બાપા તો આખા ગામને બીવરાવે છે અને તમે બીવી જા અરર શું કરું મને યારું એની જેટલી બીક લાગે એટલે તો વાડીએ હાથી રાખું છું વાડીએ ઈને કામ કરાવું હાલો ખાઈ લો એ રેખાબેન એ બાપા જો માર એરુભાઈ મને પૈસા ને ફરકિયા માં છોકરાને દીધા જો હે એરુભાઈએ તને દીધા એ કોઈ એરુભાઈ એવો નવરો નથી કે તમને દઈ દે એ શેખથી ચોરી કરીને લાયા કે શું આ એ બાપા એ આ હાસી વાત છે આ ચોરી કરીને જ લાવેલી છે હમણે રાડ આવે તમે જો એ ના રેખાબેન મેં ચોરી નથી કરી મારી એરુભાઈ જ મને આ બધું આપ્યું છે હું ખોટું નથી બોલતી એ બાપા આમ તો જો કે મેં ચોરી ન કરી માર ભાઈ આપ્યો એ મારી માં એટલું બધું ખોટું બોલ માં એ તું અમને ભૂંડા લગાડે અને તને ગામમાં જવાનું કીધું તું અને મારી માં અહીંયા પાછી કાં આવી તું હે પાછી કાં આવી કહું છું સોરના પેટના એ તું આ તારું બાપ ચોરીને આવ્યો છો ને કાલ મારા નળિયા નહીં રહેવા દે જાય અમે સોરી નથી લે મારા મામાએ દીધું છે અરે મારા રોયા મામાના ભાણિયા એવો કોણ ગાંડું હોય તે તારી વાત સાચી માને અને બાપા આપણા ગામમાં પાછી આવીને એટલે જ આવું બધું થતું હોય આ ખોટું ન હોય ટપુ બાપાનું હાસું હોય એ મારી માં હાસું બોલ કોના હવે આ ચોરી કરીને જ મુઆ છે આ ચોરીઓ કરતા આ શરમ નો થાય ખબરદાર કોઈએ મારી બેન ઉપર હાથ ઉપાડ્યો છે તો હું એની ખેર નહીં રહેવા દઉં આ રૂપિયા અને પૈસા મેં આપ્યા છે હું ઈચ્છાધારી નાગ પાતાળમાંથી આવું છું હવે પછી જે કોઈ મારી બેનને હેરાન કરી છે તો હું એને ડંસ મારી અને મૃત્યુદંડ આપીશ કોઈ દી નહીં કદરી હવે બોલે ના દાદા હે નાગ દેવતા આપ તો કૃપાળુ છો અમારા માનવથી મોટી ભૂલ થઈ ગઈ એમે અમારા દીકરા વહુને અને દીકરાને બહુ હનેડ્યા પણ હવે અમને માફ કરી દો હવે પછી એમે એને કોઈ દી નહીં કંદડી આ નાગ દેવતા તને તો દિયારું અમને માફ કરી દો અમે આજ પછી કોઈ દી નહીં હેરાન કરીએ અમને માફ કરી દો અત્યારે તો હું જાઉં છું પણ હવે પછી મારી બેનને કોઈ હેરાન કરી છે તો એને હું કરડીને મારી નાખીશ હે બાપા માર ભાભીની વાત આશી હે બાપા આપણે જ ખોટા હતા હે ભાભી એ તમારી ભૂલ નથી અમારા બે બાપ દીકરીની ભૂલ હતી કે અમે તમારું હાસું ન માન્યા હવે બટા તને કોઈ દી હું નહીં દુખી કરું તું કહીશ ને એટલા કાવડિયા તને વાપરવા દઈ બધાએ પરબ હેમે ખેમે કરાવીશ હો લઈ લે મારા દીકરા લઈ લે બધું રેખાબેન સાના રહી જા તમે મારી નાનકી બેન હો સાના રહી જા એ ભાભી તે તો મને નાની બેન ઘોડે રાખી પણ હું તને માં જેવી ભાભી નો રાખી કે મેં બહુ મોટી ભૂલ કરી એ બટા મને માફ કરી દીજે અને આજ પછી ભૂલી જાજો કે આપણે બધા હવે અસલ મજાના હળી મળીને રહીશું હવે હું કોઈ દી નહીં તમને હેરાન કરું હાલ મારા વિહામાં